પ્રસિદ્ધ યાત્રાધામ ગોપનાથ ફરવા આવેલા યાત્રિકો પર હુમલો। તળાજા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ગોપનાથ મહાદેવ મંદિર બિરાજમાન છે। હજારો શિવ ભક્તો દરરોજ દર્શનાર્થે ઉમટી પડે છે અને સમુદ્રમાં સ્નાન કરી દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે આજે ઇકો કાર લઈને ફરવા આવેલા યાત્રિકો પર પાંચેક તત્વોએ હુમલો કરતા ઇજાગ્રસ્તને તળાજા હોસ્પિટલ ખસેડાયા હતા। હોસ્પિટલથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામના બાવચંદભાઈ પ્રવીણભાઈ મકવાણાને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા। વધુ ગંભીર ઈજાઓ જણાતા ભાવનગર રેફર કર્યા હતા। ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે પિથલપુર ગડુલા રોડ પર ઇકો કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર કેટલાક લોકો રોડ પર વાહનો લઈને સ્ટન્ટ કરતા હતા। એ લોકોને રોડ પર સ્ટન્ટ ન કરાય, અકસ્માતની ઘટના બની શકે છે એવું જણાવતા આ પાંચેય શખ્સોએ દાદાગીરી કરી ધોકા અને પાઇપ વડે હુમલો કરી માર માર્યોનું જણાવ્યું હતું। ગોપનાથ મહાદેવ મંદિર પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સતત પ્રયત્ન થઈ રહ્યા છે, ત્યારે આવી ઘટના ન બને એવું યાત્રાળુઓ ઈચ્છી રહ્યા છે। લોકોએ જણાવ્યું હતું કે અગાઉ પણ યાત્રિકો સાથે આવી મારામારીની ઘટનાઓ બની હતી। અધિક પરસોત્તમ માસ ચાલતો હોય, યાત્રાળુઓની સંખ્યા વધુ આવી રહી હોય ત્યારે આવી ઘટના ન બને તે માટે પ્રયાસો કરવા લોકોએ જણાવ્યું હતું। સ્ટાફ દ્વારા વધુ બંદોબસ્ત જળવાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે। ખરેખર સત્ય શું બન્યું તે તો તપાસ બાદ જ બહાર આવશે। રિપોર્ટ કમલેશ ઢાપા।